ખંભાત ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નગરા ગામે આવેલ જનહિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિજીબા જનહિત સ્પેશિયલ ચાઇલ્ડ સ્કૂલ દ્વારા આજરોજ તારીખ 3/12/2024ને મંગળવારે સંસ્થા ખાતે અભ્યાસ કરતા કુલ 119 દિવ્યાંગ બાળકોમાંથી 113 દિવ્યાંગ બાળકોએ દિવ્યાંગતા દિવસ એટલે આપણો તહેવાર સમજી વધુમાં વધુ દિવ્યાંગ બાળકો, વાલીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા। સંસ્થા દ્વારા જનજાગૃતિ રેલી વાહનોમાં લઈ જવામાં આવી અને નગરા ગામથી નીકળી ખંભાત બસ સ્ટેશન ખાતે તમામ દિવ્યાંગ બાળકોને લઈ જવામાં આવ્યા। ખંભાત ડેપો મેનેજર દ્વારા દિવ્યાંગ બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવી અને સંસ્થા દ્વારા વિવિધ બેનરો લોકજાગૃતિ માટે બનાવ્યા હતા। તે લઈ નારા સાથે રેલીએ પ્રસ્થાન કર્યું। ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ જોડાયા અને લોકોમાં જાગૃતિ આવે તે માટે 3 ડિસેમ્બરના દિવસે રેલી કાઢી જણાવવામાં આવ્યું કે હમ કિસી સે કમ નહીં હૈ, અમને પણ જીવન જીવવાનો અધિકાર છે। તમારા સ્વસ્થ જીવનમાં ક્યારેક દુઃખ આવે તો અમને જોઈ પ્રેરણા લેજો। તમારું દુઃખ ટૂંક સમયનું હશે પણ અમારું દુઃખ તો જન્મજાત છે। અમે તો એમ જ માનીએ છીએ કે જીવન એકવાર મળે છે, શા માટે અમે એને અમર ના બનાવીએ। આવા નાના મોટા બેનરો થકી આજે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો। ગોપાલ ટોકીઝ ઉપર આવેલા બ્રિટિશ પિઝા હોટલમાં તમામ રેલીના બાળકો અને સ્ટાફ તેમજ ઉપસ્થિત વાલીઓને બપોરનું સુંદર ભોજન આપવામાં આવ્યું। બાળકો ખૂબ ખુશ થઈ ગયા। સંસ્થાના પ્રમુખશ્રીએ સંસ્થાના કર્મચારીઓ દ્વારા સુંદર આયોજન કર્યું, જે બદલ તમામનો તેમજ આજના હોટલ માલિક શ્રીમાન અનીશભાઈ ઠક્કરનો આભાર માન્યો હતો।